હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું નાનાથી લઈને મોટાને બધાને ભાવતા એવા દાળવડા, જે ઉપરથી તો એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં મગની ફોતરાવાળી દાળ 1.5 વાટકી જેટલી લીધી છે. તમારી પાસે જો ફોતરા વગરની હોય તમે તે પણ લઈ શકો. તેને મેં સારી રીતે 2-3 પાણીથી ધોઈ લીધી છે. જેટલી દાળ છે તેનાથી આપણે તેમાં ડબલ પાણી ઉમેરી લઈશું અને તેને 6 થી 7 કલાક માટે આપણે પલાળી લઈશું. તમારી પાસે જો ટાઈમ ના હોય તો તમે તેને ગરમ પાણીમાં 2 થી 3 કલાક માટે પણ પલાળી શકો. તો મગની દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે આપણે તેને 2-3 પાણીથી ધોઈ લઈશું અને તેના બધા જ ફોતરા કાઢી લઈશું. હવે એક મિક્સર જાર લઈશું, તેમાં આપણે અડધી દાળ ઉમેરી લઈશું અને તેને પીસી લઈશું. જો જરૂર પડે તો જ તેમાં પાણી ઉમેરવાનું, નહીંતર આપણું બેટર એકદમ પાતળું થઈ જશે. અહીંયા મેં 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે, આદું લીધું છે અને લસણ લીધું છે. જો તમારે વધારે તીખાશ જોઈતી હોય તો તમે તેમાં વધારે પણ મરચાં ઉમેરી શકો. તો આ રીતનું આપણું બેટર એકદમ તૈયાર છે, ના એકદમ પાતળું કે ના કાઠું. હવે તેમાં એક નાની ચમચી મરીનો પાવડર ઉમેરીશું અને મીઠું તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. પછી તેમાં લીલા ધાણા ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે તેમાં ઈનો કે સોડા ઉમેરવાનો નથી. તેને આપણે 3 થી 5 મિનિટ માટે ફેંટી લઈશું. તેનાથી આપણા દાળવડા એકદમ ખાવામાં સોફ્ટ થશે. થોડીક જ વારમાં તેનો કલર એકદમ બદલાઈ જશે. જોઈ શકો છો બેટરનો કલર એકદમ બદલાઈ ગયો છે. તો આપણે હવે તેના દાળવડા બનાવી લઈએ. હવે ગેસ ઉપર એક કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ થવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક એક કરીને બધા દાળવડા ઉમેરી લઈશું. ગેસને આપણે મીડિયમ જ રાખીશું, જેથી આપણા દાળવડા અંદરથી કાચા ના રહે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થાય. થોડી વાર પછી આપણે તેને પલટાવીને બધી બાજુથી થવા દઈશું. તમે જોઈ શકો છો દાળવડાનો કલર એકદમ બદલાઈ ગયો છે. તેને હજુ આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. તો દાળવડા એકદમ સરસ રીતે થઈ ગયા છે, તો તેને આપણે બહાર કાઢી લઈશું. એ જ રીતે આપણે બીજા દાળવડાને પણ ઉમેરી લેવાના છે. તેને પણ આપણે પલટાવતા જઈશું અને 5 મિનિટ સુધી થવા દઈશું. દાળવડાનો કલર બદલાઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું. તો આપણા દાળવડા તૈયાર છે. તેને આપણે ડુંગળી અને મરચાં સાથે સર્વ કરીશું.